આમાં આપણે પહેલા શબ્દ આવશે સૌસરણ ગમન થઈ ગયું, હરિયન શરણ થઈ ગયું, સિદ્ધ સાધુ ધર્મ શરણ પણ થઈ ગયું. હવે અહીંયા બિસ્કુટ કરા છે. હવે શરણ મુહ ગૌ એહિમ એટલે કે મેં શરણ સ્વીકાર્યું, આ બધા 4 શરણો મેં સ્વીકાર્યા. હવે એવો હું આ 4 હરિયન સિદ્ધ સાધુ અને ધર્મનું શરણ સ્વીકારેલો એવો હું હવે ગરિહામી દુક્કડમ હવે હું દુષ્કૃતની ગરહા ચાલુ કરું છું, દુષ્કૃત ગ્રહણ કરવાનું શરૂ કરું છું. અને જન્મ કે તે આ રીતે એમ જન્મ એટલે કે તે રાઈટ ટાઈમે આવી ગયા. ભારત માટેને એક સરસ ડોનાલ્ડ ટ્રમ્પે દોષોનો સ્વીકાર સાહેબ, દોષોનો સ્વીકાર કરવો બહુ અઘરી વસ્તુ છે. અને આપણે છે ને ગઈકાલે આગળ જે કર્યું હતું ને શનિવારે ના ગઈકાલે તો એ બધું બોલવાનું રહી ગયેલું છે. એટલે એ બધું આપણે પાછું બોલવાનું બી ઉચ્ચાર સુધી રહી ગયેલી ને બોલવાનું. આગળનું પહેલાં અરિયન સુધી કરેલું હતું. પણ સાહેબ આમ તો સાચી વાત કરું, ચોપડી હોય ને હાથમાં તો જ શુદ્ધિ બરાબર આવે ને. તમને એક ચોપ આ બધી 2 છે ને, એક તમને લોકોને આપીશ ને, એક તમે બધા વચ્ચે રાખજો તો સુધી આવે. બાકી તો શું છે તમે અને આ લખો તો આવે પાછું. હા એટલે હવે બધું એટલે તો લખશો તો એટલે તો લખું છું, બધું લખું છું ને બોર્ડ પર. સાહુણી સુવા એમ મસ્ત સાહુ સુવા સાહુણી સુવા અન્ને સુવા રમત ઠાણે શું માણણી છે શું અન્ય સુવા રમત ઠાણે ભાષાંતર બી વાંચે તો ચાલે ને સર? હા ભાષાંતર વાંચે ચાલે તો ચાલે ચાલે પ્રાકૃત જ વાંચે. ચાલે ભાષાંતર બી વાંચો તો ચાલે. મૂળ તો ભાવ જોઈએ, ભાવ સારો જોઈએ. શું ભાવથી કરવાનું, પણ પ્રાકૃત કરો તો એનો લાભ આપણે પ્રાકૃત ભણી ગયા ને પ્રાકૃત આપણને ફાવી ગયો ને આપણે પછી નૌકાથી બધા સૂત્રો કરી બધા પ્રાકૃત જ છે ને. પ્રાકૃત બોલીએ એટલે ઓટોમેટિક આપણે એનો અર્થ